ખૂબ જ અગત્યના અને મોસ્ટ આઈએમપી આ પ્રશ્નો છે। ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? નવી દિલ્હીમાં આવેલી છે। તો સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે? નવી દિલ્હી। આપણે કયા દેશના રાજ્ય બંધારણમાંથી કોઈ પ્રેરણા લીધી નથી? તો ચીનમાંથી કોઈ પણ પ્રેરણા આપણે લીધી નથી। ભારતનું ન્યાયતંત્ર કેવું છે? તો ન્યાયતંત્ર છે તે સ્વતંત્ર ન્યાયતંત્ર છે। પક્ષાંતર વિરોધી કાયદા અંગે અધિનિયમો કયા પરિશિષ્ટમાં છે? 10મા પરિશિષ્ટમાં છે પક્ષાંતર ધારો। લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું કોને આપે છે? લોકસભાના સ્પીકરને આપે છે। નાગરિકત્વ નકારવાનો અધિકાર નીચેનામાંથી કોને છે? કેન્દ્ર સરકારને છે। નાગરિકત્વ ક્યારે પાછું ખેંચી ન શકાય? યુદ્ધ સમયે ખેંચી શકાતું નથી, એ સિવાય ગમે ત્યારે નાગરિકત્વ છે તે પાછું ખેંચી શકાય છે। કયા દેશના રાજ્ય બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ નથી? અમેરિકામાં કોઈ પણ પ્રકારની મૂળભૂત ફરજો છે નહીં। આપણા દેશમાં મૂળભૂત ફરજોની સંખ્યા કેટલી છે? 11 છે અને મૂળભૂત હક કેટલા છે? 6। એ બંને યાદ રાખવું। બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રીના ખિતાબો શરૂ કર્યા છે? તો એ છે કલમ 18। કલમ 18ની હેઠળ ભારત રત્ન અને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે છે। ભારતનો સર્વોચ્ચ એવોર્ડ છે ભારત રત્ન એવોર્ડ, ત્યારબાદ પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી, તો એ ચારે ચાર ક્રમશઃ આપેલા છે। રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાની સાથે સંબંધ ધરાવે છે? ગાંધીવાદ સાથે સંબંધિત છે। માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સમાન સિવિલ કોડની ભલામણ કેમ કરવામાં આવી છે? રાષ્ટ્રીય અખંડિતતા માટે કરવામાં આવી છે સમાન સિવિલ કોડની ભલામણ। રાષ્ટ્રપતિ બનનાર ઉમેદવારના નામનું ઓછામાં ઓછા કેટલા સભ્યો એટલે કે મતદાર મંડળ દ્વારા સૂચન થવું જોઈએ? તો 10 સભ્યો દ્વારા છે તે થવું જોઈએ। અહીં 10 આઈ થિંક ખોટો જવાબ છે, અહીં 50 સભ્યો દ્વારા થવું જોઈએ, તો સાચો જવાબ આવશે 50 સભ્યો। સરકારી કર્મચારીઓના વેતન ઘટાડવાની સત્તા રાષ્ટ્રપતિને કયા સંજોગોમાં ઉપલબ્ધ છે? નાણાકીય કટોકટી વખતે સરકારી કર્મચારીઓનો વેતન છે તે રાષ્ટ્રપતિ ઘટાડી શકે છે। આગળ જોઈએ, શું ભારતના રાષ્ટ્રપતિને વીટો પાવર છે? હા, 3 પ્રકારના વીટો પાવર છે તે ભારતના રાષ્ટ્રપતિને મળેલા છે। રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડ્યા પછી કેટલા માસની અંદર નવી ચૂંટણી યોજાઈ જવી જોઈએ? 6 માસની અંદર નવા રાષ્ટ્રપતિ આવી જવા જોઈએ। કટોકટીની જાહેરાતને સંસદની મંજૂરી માટે કેટલા માસની અંદર તેની સમક્ષ રજૂ કરવી પડે? 1 માસની અંદર રજૂ કરવી પડે। લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર કોની મદદ લઈ શકે? સાર્જન્ટ એટ આર્મ્સની મદદ લઈ શકે લોકસભામાં શાંતિ જાળવવા માટે, સાર્જન્ટ એટ આર્મ્સ। સંસદના કોઈ ગૃહમાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠરાવી શકાય? 60 દિવસ સુધી ગેરહાજર રહે પૂર્વ મંજૂરી વગર તો તેને ગેરલાયક ઠરાવી શકાય। કયા ગૃહના અધ્યક્ષ પોતે જ ગૃહના સભ્ય નથી? તો રાજ્યસભાના અધ્યક્ષ છે તે રાજ્યસભાના સભ્ય હોતા નથી, તે ઉપરાષ્ટ્રપતિ હોય છે, જે હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે। એકવાર સ્પીકર એટલે કાયમી સ્પીકર એવી પરંપરા કયા દેશમાં પ્રચલિત બની છે? બ્રિટનમાં પ્રચલિત બની છે એકવાર સ્પીકર એટલે કાયમી સ્પીકર। કોમનવેલ્થ રાષ્ટ્રોનું વડુ મથક ક્યાં આવેલું છે? લંડનમાં આવેલું છે। હાલમાં જ કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી, તેનો સંપૂર્ણ વિડીયો ફોટા સાથે આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો। ભારતનું રાષ્ટ્રગીત સર્વપ્રથમ ક્યારે ગવાયું હતું? 1911માં। આપણું રાષ્ટ્રગીત પ્રથમ ક્યાં ગવાયું હતું? કલકત્તા અધિવેશનમાં ગવાયું હતું 1911માં। રાષ્ટ્રીય મુદ્રામાં સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલું છે? દેવનાગરી લિપિમાં લખાયેલું છે સત્યમેવ જયતે। મુંડકોપનિષદમાંથી આ વાક્ય છે તે લેવાયેલું છે। હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ નક્કી કરે છે। વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા કેટલા સભ્યો નિમાયા છે?
1/12 ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે? સંસદીય લોકશાહી છે ભારતમાં. અમેરિકામાં કયા પ્રકારની લોકશાહી છે? તો પ્રમુખગત લોકશાહી છે અમેરિકામાં. જો બંને લોકશાહીમાં ફરક છે. આપણે સંસદીય લોકશાહી છે, ત્યાં પ્રમુખગત લોકશાહી છે. કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદત વધારવાની સત્તા કોને છે? સંસદને છે. રાજ્યમાં કયો હોદ્દો કેન્દ્રના રાષ્ટ્રપતિને મળતો આવે છે? તો એ છે રાજ્યપાલ. રાજ્યપાલ છે તે રાષ્ટ્રપતિના પ્રતિનિધિ હોય છે રાજ્યમાં. રાજ્યપાલ ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય તે રાજ્યપાલનું પદ સંભાળે છે. ભારતની સંસદમાં સૌથી વધારે મતોથી ચૂંટાવાનો વિશ્વ વિક્રમ કયા સંસદ સભ્યનો છે? પીવી નરસિંહ રાવનો છે. રાજ્યનું સાર્વભૌમત્વ કોને કહેવામાં આવે છે? તો રાજ્યને પોતાનું શાસન અને ધારાસભ્ય હોય તેને રાજ્યનું સાર્વભૌમત્વ કહેવામાં આવે છે. મૂળભૂત અધિકારો પૈકી શોષણ વિરોધી અધિકારનો હેતુ મુખ્યત્વે કોના રક્ષણનો છે? બાળકોનો છે. ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારીઓ નીચે પૈકી કોની સાથે સામ્ય ધરાવે છે? બ્રિટિશ તાજ સાથે. સમાન સિવિલ કોડ માટે કેટલામી કલમ છે? કલમ 44 સમાન સિવિલ કોડ. આપણી બંધારણ સભાએ કયા દિવસે આપણા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો હતો? જુલાઈ 24, 1947. 24 જુલાઈ 1947 રોજ આપણા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર છે તે કરવામાં આવ્યો હતો. રાજ્ય સૂચિના કોઈ વિષય પર સંસદ કેટલા સમય માટે કાયદો બનાવી શકે? 1 વર્ષ માટે બનાવી શકે રાજ્ય સૂચિના કોઈ પણ વિષય પર કાયદો. ભારતના બંધારણ મુજબ વહીવટનું દ્વિતીય અંગ છે રાજ્ય સરકાર. પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કઈ સાલમાં કેન્દ્રમાં આવી? 1977 આવી. ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? બાબુભાઈ જસભાઈ પટેલ. ભારતના બંધારણ મુજબ વહીવટનું તૃતીય અંગ કયું છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ વહીવટનું તૃતીય અંગ છે. ગુજરાતમાં પ્રથમ મિશ્ર સરકાર કઈ સાલમાં રચાઈ હતી? 1990 મિશ્ર સરકાર આવી હતી ગુજરાતમાં. ગુજરાતમાં મિશ્ર સરકાર કયા બે પક્ષ વચ્ચે રચાઈ હતી? જનતા દળ અને ભાજપ વચ્ચે. ગુજરાતમાં મિશ્ર સરકારના મુખ્યમંત્રી કોણ હતા? ચિમનભાઈ પટેલ. કયું સંગઠન બગદાદ કરાર તરીકે જાણીતું છે? સેન્ટો CENTO બગદાદ કરાર તરીકે જાણીતું છે. ગુજરાતનું પ્રથમ અંદાજપત્ર કોણે રજૂ કર્યું હતું? KT ષણમુખમે રજૂ કર્યું હતું પ્રથમ અંદાજપત્ર. ભારતમાં સૌથી વધારે અંદાજપત્ર કયા નાણાં પ્રધાને રજૂ કર્યા છે? મોરારજી દેસાઈએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પગભર કરવામાં લોર્ડ ખાલી જગ્યાનું યોગદાન મોખરે છે. તો લોર્ડ રિપનનું યોગદાન છે તે ખૂબ જ અગત્યનું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પગભર કરવા માટે. ઉત્તર પ્રદેશ વિધાનસભાને કેટલી બેઠકો છે? 425. રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત ન આપી શકે જ્યારે તે વિધાનસભામાં ચૂંટાવાનું બાકી હોય તો તે મત આપી શકતા નથી. નાણાકીય કટોકટી કયા રાજ્યમાં દાખલ કરી શકાય નહીં? જમ્મુ કાશ્મીરમાં છે તે નાણાકીય કટોકટી દાખલ કરી શકાતી ન હતી જ્યાં સુધી 370 કલમ હટી ન હતી. પણ હવે 370 કલમ હટી ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં પણ નાણાકીય કટોકટી છે તે લાદી શકાય છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેટલામા ભાગમાં છે? ચોથા ભાગમાં છે. કઈ કલમ વહીવટી તંત્રને ન્યાયતંત્રથી અલગ રાખવાની છે? કલમ 50. વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર અલગ અલગ 50. કયા વડાપ્રધાને લોકસભાનું સત્ર શરૂ થાય તે પહેલા રાજીનામું આપવું પડ્યું હતું? ચૌધરી ચરણસિંહને રાજીનામું આપવું પડ્યું હતું. ભારતના બંધારણમાં કટોકટીનો મુદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? કટોકટી જર્મની. યાદ રાખવું, જર્મનીના દેશમાંથી કટોકટી લીધેલી છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં છે?
રોમમાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં છે? જીનીવામાં. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એનું પૂરું નામ પણ પૂછાયેલું છે, યાદ રાખવું. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું કાર્ય શું છે? વૈશ્વિક સ્તરે માનવના હકોનું રક્ષણ થાય તેમજ નિર્દોષ કેદીઓ ગુનેગારોને મુક્ત કરવાની કામગીરી કરે છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ખાસ યાદ રાખવું. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? લંડનમાં આવેલું છે. G77 એ શેનું સંગઠન છે? બીજા વિશ્વના દેશોનું બનેલું સંગઠન છે. ત્રીજા વિશ્વના દેશોનું બનેલું સંગઠન. G15 એ શેનું સંગઠન છે? તો વિકસતા જતા દેશોનું બનેલું સંગઠન છે G15. ગુનેગારોને સજા માફ કે ઓછી કરવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને છે. ગુનેગારોની સજા માફ કરી શકે અથવા ઓછી કરી શકે. ભારતમાં નાણાકીય કટોકટી કઈ સાલમાં દાખલ કરી હતી? જવાબ આવશે એક પણ નહીં. આજ સુધી ભારતમાં ક્યારેય પણ નાણાકીય કટોકટી લાગી નથી. રાજ્ય પશુઓની કતલ કઈ કલમ નીચે રોકી શકાય? 48 કલમ નીચે રોકી શકાય પશુઓની કતલ. નીચેનામાંથી કયા કેન્દ્ર શાસિત પ્રદેશોના વિધાનસભાના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે? તો દિલ્હી અને પોંડિચેરીના વિધાનસભાના સભ્યો છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપતા હોય છે. તો લોકસભા, રાજ્યસભા અને બધા રાજ્યોની વિધાનસભા છે તે બધા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપતા હોય છે. અને એ સિવાય બે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે દિલ્હી અને પોંડિચેરીની વિધાનસભાના સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકે છે. અંદમાન નિકોબાર કઈ હાઈકોર્ટના ક્ષેત્રમાં આવે છે? કલકત્તા હાઈકોર્ટ ક્ષેત્રમાં આવે છે. ભારતના પ્રધાનમંત્રી પર સિવિલ અથવા ફોજદારી દાવા સંબંધી કોઈ કેસ ચલાવવો હોય તો કોની મંજૂરી આવશ્યક છે? રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે જો ભારતના પ્રધાનમંત્રી પર સિવિલ અથવા ફોજદારી દાવો અથવા તો કેસ ચલાવવો હોય તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે છે. કયા ન્યાયાલયમાં સૌથી વધારે રાજ્યોના વિસ્તારનો સમાવેશ થાય છે? તો એ છે ગુવાહાટી. કઈ સમિતિના અહેવાલના આધારે બંધારણમાં મૂળભૂત અધિકારો સમાવાયા છે? સ્વર્ણસિંહ સમિતિના આધારે. મૂળભૂત અધિકારો છે કેટલા છે? 6 મૂળભૂત અધિકારો છે. સંસદીય અધિવેશન વર્ષમાં કેટલી વાર મળે છે? 2 વાર મળે સંસદીય અધિવેશન. દિલ્હી વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? 70 છે. દિલ્હી વિધાનસભાના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યું હતું? મદનલાલ ખુરાના. ઇન્ટરપોલનું કાર્ય શું છે? આંતરરાષ્ટ્રીય ગુનેગારો, દાણચોરોને પકડવાનું તથા ગુનાહિત અને દેશદ્રોહી પ્રવૃત્તિની માહિતી રાખવી તે ઇન્ટરપોલનું કાર્ય છે. વિશ્વ લેવલે તે કામ કરે છે. સલામતી સમિતિમાં કાયમી સભ્યની સંખ્યા કેટલી છે? 5 સભ્યો હોય છે સલામતી સમિતિમાં. આગળ જોઈએ. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કયા 12 સભ્યોની નિમણૂક કરે છે? કલા, શિક્ષણ, સંસ્કૃતિ, સમાજ સેવામાં જેનો નોંધપાત્ર ફાળો હોય તેવાની નિમણૂક છે તે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કરી શકે છે. કેટલા સભ્યોની? 12 સભ્યોની. ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના શેના દ્વારા કરાઈ હતી? બંધારણ દ્વારા કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટની સ્થાપના. નાણાં પંચમાં ચેરમેન સહિત કેટલા સભ્યો હોય છે? 6 સભ્યો હોય છે. ભારતનું ચૂંટણી પંચ પોતાના ચૂંટણી કાર્ય બદલ કોને જવાબદાર છે? રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. કયા કાર્યાલયની સ્થાપના વિશે ભારતીય બંધારણમાં જોગવાઈ નથી? તો આયોજન પંચ વિશે ભારતીય બંધારણમાં જોગવાઈ નથી. જે નીતિ આયોગ બન્યું છે આયોજન પંચની જગ્યાએ તેની પણ જોગવાઈ ભારતીય બંધારણમાં નથી. અબંધારણીય સંસ્થા છે. સંસદનો અનન્ય ભાગ કયો નથી? ઉપરાષ્ટ્રપતિ સંસદમાં આવશે નહીં. સંસદમાં શું આવે? લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, આ 3નો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ થતો નથી. આગળ જોઈએ. ભારતીય બંધારણમાં કઈ કલમ પ્રેસની સ્વતંત્રતા સાથે સંબંધિત છે? કલમ 19.
પ્રેસની સ્વતંત્રતા, જેમાં વાણી સ્વાતંત્ર્યનો સમાવેશ પણ થઈ જાય છે. જો પૂછવામાં આવે ભારતીય બંધારણમાં કઈ કલમ વાણી સ્વાતંત્ર્ય સાથે સંબંધિત છે? કલમ 19. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી આવનાર વિડીયો છે તમને તુરંત મળતા રહે. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતનું બંધારણ. ડોક્ટર આંબેડકરે બંધારણના કયા અધિકારને બંધારણનો આત્મા કહ્યો છે? સમાનતાનો અધિકાર. તેને શું કહ્યું છે? બંધારણનો આત્મા. કોણે કહ્યો છે? ડોક્ટર ભીમરાવ આંબેડકર. કયા બંધારણની સુધારા દ્વારા બંધારણને સુધારવા માટે જોગવાઈ કરી છે? 24મો સુધારો. એ સુધારો છે કે જેમાં બંધારણમાં સુધારો કરવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા કરવામાં આવ્યું છે? 33% કરવામાં આવ્યું છે. તો આખા ભારતની વાત છે, ભારતમાં 33% છે. જ્યારે આપણા ગુજરાતની વાત કરીએ તો જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 50% અનામત કરેલી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 50% મહિલાઓને અનામત આપવામાં આવેલી છે. જો ગુજરાતમાં પૂછાય તો 50% યાદ રાખવું, ભારતમાં પૂછાય તો 33% યાદ રાખવું. ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે? જય હિન્દ છે. કયો છે? જય હિન્દ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની ઉંમર કેટલા વર્ષની છે? 21 વર્ષ. 21 વર્ષના હોય તો તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી માટે ઉમેદવારી કરી શકે, એટલે કે સરપંચ બની શકે. ડાયરેક્ટ પૂછવામાં આવે સરપંચ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો ઓછામાં ઓછા 21 વર્ષ હોવા જોઈએ. ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ શેનું પ્રતીક છે? પ્રગતિનું પ્રતીક છે લીલો રંગ. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી અને સફેદ રંગ શું સૂચવે છે? બલિદાન, ત્યાગ અને શાંતિ સૂચવે છે કેસરી અને સફેદ રંગ. લીલો રંગ શેનું પ્રતીક છે? પ્રગતિનું પ્રતીક છે. જ્યારે કેસરી અને સફેદ બલિદાન, ત્યાગ અને શાંતિનું પ્રતીક છે. ભારતનું ઝંડા ગીત કયું છે? વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા. એ છે ભારતનું ઝંડા ગીત. કયા દિવસે રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશ આપે છે? 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રને સંબોધે છે. કયા દિવસે રાષ્ટ્રપતિ લશ્કરના બધા જ સાધનોની સલામી ઝીલે છે? 26મી જાન્યુઆરીએ બધા જ સાધનોની સલામી છે તે રાષ્ટ્રપતિ ઝીલે છે. કયા દિવસે વડાપ્રધાન રાષ્ટ્રને રાષ્ટ્રજોગ સંદેશ આપે છે? 15મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન છે તે રાષ્ટ્રને રાષ્ટ્રજોગ સંદેશ આપે છે. દિલ્હીમાં ધ્વજવંદન ક્યાં થાય છે? લાલ કિલ્લા પર થાય છે ધ્વજવંદન. પૂછવામાં આવે લાલ કિલ્લો ક્યાં આવેલો છે? દિલ્હીમાં. બંધારણ પ્રમાણે કેટલી કેટેગરીમાં રાજ્યોને વહેંચવામાં આવ્યા છે? 3 કેટેગરીમાં વહેંચાયેલા છે. કયું રાજ્ય ભાગ એ ની કક્ષામાં આવે છે? મધ્યપ્રદેશ. કયું રાજ્ય ભાગ બી ની કક્ષામાં આવે છે? રાજસ્થાન. કયા સચિવે ભારતના રાજ્યોને એક કરવામાં મદદ કરી હતી? વી કૃષ્ણ મેનન એ સચિવ હતા અને તેમણે ભારતના રાજ્યોને એક કરવામાં સરદાર પટેલને ખૂબ મહેનત અને મદદ કરેલી હતી. વી કૃષ્ણ મેનન. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સત્તા પરિવર્તન માટે કોણ જવાબદાર છે? રાષ્ટ્રપતિ. ભાષાવાર રાજ્યોની પુનર્રચના માટે કઈ સમિતિ નીમવામાં આવી હતી? ન્યાયમૂર્તિ એસ.કે. ધર સમિતિ. ખાલી એસ.કે. ધર સમિતિ યાદ રાખશો તો પણ ચાલશે. ભાષાવાર રાજ્યોની પુનર્રચના એસ.કે. ધર સમિતિ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન અને વારંવાર પૂછાયેલો છે, યાદ રાખી લેવો. કયા કેન્દ્ર શાસિત પ્રદેશો પોર્ટુગીઝો પાસેથી મેળવ્યા? ગોવા, દમણ અને દીવ. ભારતીય સંઘ રાજ્યોમાં છેલ્લે જોડાયેલું રાજ્ય કયું છે? ગોવા છે. રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તાની વહેંચણી કેવી રીતે કરવામાં આવી છે? સત્તાની 3 યાદીમાં વહેંચણી કરવામાં આવી છે. સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. આ 3 પ્રકારની યાદીઓ છે તે બનાવવામાં આવી છે અને રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાની વહેંચણી કરવામાં આવી છે. ભારતીય બંધારણના કયા ભાગમાં
પંચાયતી રાજના વિકાસ પર બળ આપવામાં આવ્યું છે? તો રાજ્ય નીતિ નિદર્શક તત્વો એમાં છે તે પંચાયતી રાજના વિકાસ પર બળ આપવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMF નું વડુ મથક ક્યાં આવેલું છે? બર્નમાં આવેલું છે. ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સત્તાઓ કોની પાસેથી મેળવે છે? બંધારણ પાસેથી મેળવે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સત્તાઓ. બંધારણમાં આપેલ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોનો હેતુ શું છે? લઘુમતીઓની સંસ્કૃતિને વિકસાવવાનો હેતુ રહેલો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો આપીને. રાજ્ય નીતિ નિદર્શક તત્વોનો મૂળભૂત હેતુ શું છે? કલ્યાણ રાજ્યનો ખ્યાલ વિકસાવવાનો હેતુ છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો. રાષ્ટ્રપતિ પગારની આવકવેરામાં ગણાય છે? હા, ગણાય છે. રાજ્યમાં બોર્ડ અને નિગમોમાં દર વર્ષે ચેરમેનની નિમણૂક કોણ કરે છે? મુખ્યપ્રધાન કરે છે, એટલે કે મુખ્યમંત્રી કરે છે. રાજ્યમાં સંસદીય સચિવોની નિમણૂક કોણ કરે છે? મુખ્યમંત્રી કરે છે. ભારતમાં શિક્ષણ કયા ખાતા નીચે આવે છે? માનવ સંસાધન ખાતું. પોલીસ વિભાગ કયા ખાતા નીચે આવે છે? ગૃહ વિભાગ નીચે આવે છે, ગૃહ ખાતા નીચે. લશ્કરી ત્રણેય સેના કયા ખાતા નીચે કામ કરે છે? સંરક્ષણ ખાતા નીચે કામ કરે છે. આ મોસ્ટ આઈએમપી છે, બધા યાદ રાખી લેજો. શિક્ષણ માનવ સંસાધન ખાતું, પોલીસ ગૃહ વિભાગ, લશ્કરી ત્રણેય સેનાઓ છે તે સંરક્ષણ ખાતા નીચે આવે છે. ભૂલથી પણ તેને ગૃહ ખાતામાં ન કરવી. વિશ્વ બેંકનો મુખ્ય ઉદ્દેશ શું છે? સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશોને તેમના આર્થિક પુનઃનિર્માણ અને વિકાસ માટે નાણાકીય સહાય આપવી તે વિશ્વ બેંકનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. જે ગામની વસ્તી ખાલી જગ્યાથી વધુ હોય ત્યાં નગરપાલિકા રચાય છે. 25,000 થી વધુ વસ્તી હોય તો ત્યાં નગરપાલિકાની રચના થઈ શકે. ભારતના બંધારણમાં અસ્પૃશ્યતાના ઉલ્લંઘન માટે દંડનીય ગુનો જાહેર કર્યો છે. આ વાત કઈ કલમમાં છે? કલમ 17. અસ્પૃશ્યતા નાબૂદી માટે કલમ કઈ છે? 17. ઘણી વખત પૂછાયેલી છે, યાદ રાખજો. ભારતના બંધારણમાં કઈ કલમમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની સુરક્ષા માટેની જોગવાઈ છે? કલમ 29. અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST ની સુરક્ષા કલમ 29 યાદ રાખવી. ભારતના બંધારણમાં કેટલામાં સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિની નોકરીની અનામતોમાં 10 વર્ષ માટે વધારો કરવામાં આવ્યો છે? 68મો સુધારો. અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ માટે કયું મંત્રાલય કામ કરે છે? કલ્યાણ મંત્રાલય કામ કરે છે. પ્રજાસત્તાક એવી રાજ્ય વ્યવસ્થા કે જેમાં આખરી સત્તા લોકો પાસે હોય એને કહેવાય પ્રજાસત્તાક. પ્રજાસત્તાક એટલે શું? તો કે આખરી સત્તા લોકો પાસે હોય તેને કહેવાય પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થા. સમવર્તી અથવા રાજ્યની સૂચિમાં નિર્દિષ્ટ કરવામાં આવી ન હોય તેવી કોઈ પણ બાબત અંગે કોઈ કાયદો ઘડવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે છે. સમવર્તી યાદીમાં ન હોય અને રાજ્યની યાદીમાં પણ ન હોય તો તેના ઉપર કાયદો સંસદ બનાવી શકે. વિવાદાસ્પદ બાબત અંગે સરકારશ્રી દ્વારા પ્રકાશિત થતા મૂળ સ્વરૂપના પુરાવા અંગેની પુસ્તિકા કે પત્રને શું કહેવામાં આવે છે? શ્વેતપત્ર કહેવામાં આવે છે. શ્વેતપત્ર તમે સાંભળેલું હશે, કોને કહેવાય? તો વિવાદાસ્પદ બાબત અંગે સરકારશ્રી દ્વારા પ્રકાશિત થતા મૂળ સ્વરૂપના પુરાવા અંગેની પુસ્તિકા કે પત્રને શ્વેતપત્ર કહે છે. 1986માં કયો ખરડો પસાર થયો હતો? મુસ્લિમ મહિલા ખરડો પસાર થયો હતો 1986માં. મુસ્લિમ મહિલાને છૂટાછેડા વખતે સંરક્ષણ આપવું તેવો ખરડો કયા કેસના વિવાદમાં થયો? શાહબાનો કેસ. ખાસ યાદ રાખવો, શાહબાનો કેસ ઘણી વખત પૂછાયેલું છે. હિન્દુ વિવાહ કાયદામાં સ્ત્રીઓના કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ કાયદો કઈ સાલમાં પસાર થયો? 1955માં. તાકીદની બાબત અંગે ચર્ચા કરવા પ્રશ્નોત્તરીના સમય પછી
સભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? સભા મોકૂફીની દરખાસ્તના નામે ઓળખાય છે. સભાગૃહમાં પ્રધાનશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતમાં હકીકતને ઢાંકવાનો પ્રયત્ન જણાતા સભ્ય તરફથી રજૂ કરવામાં આવતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? વિશેષાધિકાર દરખાસ્ત તેને કહેવાય છે. આ બધા દરખાસ્તોના નામ છે, યાદ રાખજો. લોકસભા રાજ્યસભાને લગતા આ પ્રશ્નો છે. સભાગૃહની કાર્યવાહી બંધારણીય કે ગેરબંધારણીય છે તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરાતા મુદ્દાને શું કહેવામાં આવે છે? પોઈન્ટ ઓફ ઓર્ડર કહેવામાં આવે છે. શું કહેવાય? પોઈન્ટ ઓફ ઓર્ડર. સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ સામાન્ય સભામાં કેટલી બહુમતીથી પ્રાપ્ત થાય છે? 2/3 બહુમતીથી પ્રાપ્ત થાય છે સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ. NAM સંગઠન એ શું સૂચવે છે? નોન અલાઇન્ડ મૂવમેન્ટ સૂચવે છે NAM સંગઠન. NAM રાષ્ટ્રોની પ્રથમ શિખર પરિષદ કયા સ્થળે ભરાઈ હતી? બેલગ્રેડમાં ભરાઈ હતી. ભારત માટે બંધારણની રચના માટે બંધારણ સભાની રચનાનો વિચાર નીચેનામાંથી કોણે સૌપ્રથમ કર્યો હતો? સ્વરાજ પક્ષે કર્યો હતો 1934માં. ભારતમાં પંચવર્ષીય યોજનાઓ કોણ ઘડે છે? આયોજન પંચ ઘડે છે, જેને હાલ આપણે નીતિ આયોગ તરીકે ઓળખીએ છીએ. ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે તેનો શું અર્થ થાય? તેનો અર્થ થાય ભારતમાં કોઈ રાષ્ટ્રીય ધર્મ નહીં હોય તથા બધા ધર્મોનો સમાન આદર કરવામાં આવશે. તેને કહેવાય ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર. તો આપણો દેશ છે તે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. શું ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળનો એક ભાગ છે પરંતુ તેમના મહાભિયોગ અધિકરણનો ભાગ નથી? તો જવાબ આવશે રાજ્યોની વિધાનસભાઓ. જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થતી હોય ત્યારે રાજ્યોની વિધાનસભાના સભ્યો તેમાં મત આપે છે, એટલે મતદાર મંડળનો એક ભાગ છે. પરંતુ જ્યારે મહાભિયોગ થાય ત્યારે તેના મત લેવામાં આવતા નથી. તે માત્ર રાજ્યસભા અને લોકસભામાં મહાભિયોગ ચાલી જાય છે. BR આંબેડકર બંધારણીય સભામાં ખાલી જગ્યાથી ચૂંટાયા હતા. મુંબઈ પ્રેસિડેન્સીમાંથી ચૂંટાયા હતા બંધારણ સભામાં સભ્ય તરીકે. પંચવર્ષીય યોજનાઓને મંજૂરી કોણ આપે છે? રાષ્ટ્રીય વિકાસ પરિષદ પંચવર્ષીય યોજનાઓને મંજૂરી આપે છે. આયોજન પંચનો વિચાર કયા દેશમાંથી લીધો છે? રશિયા દેશમાંથી લીધેલો છે આયોજન પંચનો વિચાર. 1977માં ભારતીય સંસદમાં લોકપાલનો ખરડો પસાર થયો તે વખતે વડાપ્રધાન કોણ હતું? મોરારજી દેસાઈ હતા. ક્યારે? 1977 શું થયું? તો સંસદમાં લોકપાલનો ખરડો પસાર કરવામાં આવ્યો હતો. મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા. ડિસેમ્બર 1989માં લોકપાલ ખરડો કોણે રજૂ કર્યો? દિનેશ ગોસ્વામીએ રજૂ કર્યો હતો. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિએ થાય છે? પરોક્ષ પદ્ધતિથી થાય છે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી. બંધારણની પ્રસ્તાવના અને ભાષા કોના બંધારણમાંથી લીધેલી છે? ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલી છે. રાજ્યની આંતરરાજ્ય પરિષદ સ્થાપનાર કયા રાષ્ટ્રપતિ હતા? R વેંકટરામન. દેશના આકસ્મિક ફંડ પર નિયંત્રણ કોણ રાખે છે? રાષ્ટ્રપતિ રાખે છે. નાણાં પંચ એ કેવી સંસ્થા છે? બંધારણીય સંસ્થા છે. અને નીતિ આયોગ કેવી સંસ્થા છે? અબંધારણીય છે. કોઈપણ ખરડાને રાષ્ટ્રપ્રમુખ પાસે સહી માટે મોકલતા પહેલા સંસદમાં ખાલી જગ્યા વાંચનમાંથી પસાર કરવો પડે છે. ત્રીજા વાંચનમાંથી પસાર કરવો પડે છે. જો કોઈ પણ ખરડો હોય તો તેનું વાંચન કેટલી વખત થશે? 3 વખત વાંચન થશે. ત્યારબાદ તે લોકસભા રાજ્યસભામાંથી પસાર થશે તો રાષ્ટ્રપતિ પાસે સહી થવા માટે જશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની સહી થયા બાદ તે કાયદો બનશે. ત્યાં સુધી તે ખરડો હોય છે. લોકસભાના સભ્યની કઈ ગેરલાયકાત છે? એક તો મગજની અસ્થિરતા, બીજું નાદાર અને ગુનેગાર હોય તો તે લોકસભાના સભ્ય ના બની શકે. સંસદના કોઈ પણ ગૃહના સભ્યની ગેરલાયકાત વિશે અંતિમ નિર્ણય કોણ કરે છે?
રાષ્ટ્રપતિ કરે છે. સંસદનો સભ્ય હોય તે ગેરલાયક છે તો તેનો અંતિમ નિર્ણય કોણ લે? રાષ્ટ્રપતિ. અંદાજપત્ર પર બંને ગૃહોમાં ચર્ચા કરતી વખતે અંદાજપત્રમાં કાપ મૂકવાની કે ફેરફાર કરવાની સત્તા કોને છે? લોકસભાને છે. ઉપરાષ્ટ્રપતિ સામે મહાભિયોગ પ્રસ્તાવ કયા ગૃહમાં ચલાવવો જોઈએ? રાજ્યસભામાં. જો અહીં ઉપરાષ્ટ્રપતિની વાત છે, ઉપરાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવો હોય તો માત્ર રાજ્યસભામાં ચલાવી શકાય છે, પરંતુ જો રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ ચલાવવો હોય તો તેને રાજ્યસભા કે લોકસભા ગમે ત્યાં ચલાવી શકાય છે. કોઈ પણ એક મંત્રી રાજીનામું આપે તો પ્રધાનમંડળે રાજીનામું આપવું પડે છે. સાચું કે ખોટું? તો ના, એ ખોટું છે. વિધાનસભાના નેતાને કોણ ચૂંટે છે? બહુમતી પક્ષના સભ્યો ચૂંટે છે વિધાનસભાના નેતાને. અને વિધાનસભાના નેતા કોણ હોય છે? મુખ્યપ્રધાન હોય છે, એટલે કે મુખ્યમંત્રી હોય છે. ભારતના બંધારણ મુજબ દેશના સર્વોચ્ચ વડા કોણ ગણાય છે? રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ વડા. કેબિનેટ સચિવ તેના કાર્યો કોના અંકુશમાં રહીને કરે છે? વડાપ્રધાનના અંકુશમાં રહીને કરે છે કેબિનેટ સચિવ પોતાના કાર્યો. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે CAG, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા નીચેનામાંથી શેનું ઓડિટ કરતા નથી? તો ખાનગી કંપનીનું ઓડિટ કરતા નથી, તે સરકારી સંસ્થાઓનું ઓડિટ કરતા હોય છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા નામ યાદ રાખવું, CAG નું પૂરું નામ પણ પૂછાયેલું છે. ભારતમાં સંધિ સેવાઓની શરૂઆત કયા ગવર્નર જનરલે કરી હતી? લોર્ડ કોર્નવોલિસે કરી હતી. ભારતીય સંધિ સેવા એક્ટ ક્યારે પસાર થયો? 1861માં ભારતીય સંધિ સેવા એક્ટ પસાર થયો હતો. બંધારણનો કઈ કલમ સનદી અધિકારીઓને રક્ષણ આપે છે? તો બંધારણની કલમ છે 311. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા કેટલી છે? 15. કઈ બાબત સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત એમ બંનેના સત્તા ક્ષેત્રમાં આવે છે? મૂળભૂત હકોની રક્ષા એ બંનેના સત્તા ક્ષેત્રમાં આવે છે, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત. જે 5 પ્રકારની રીત આવે છે તેની અહીં વાત છે. અખિલ ભારતીય સેવાઓને અંકુશમાં કોણ રાખે છે? કેન્દ્ર અને રાજ્ય સરકાર રાખે છે અખિલ ભારતીય સેવાઓને અંકુશમાં. સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું? 1960માં. ગુજરાતની સ્થાપના થઈ 1 મે 1960. ત્યાં સુધી કોનો ભાગ હતું? બૃહદ મુંબઈનો ભાગ હતું. તેમાંથી ગુજરાત રાજ્યને સ્વતંત્ર એટલે કે સ્વતંત્ર રાજ્ય બન્યું 1960માં. 1979માં સૌપ્રથમ પક્ષાંતર વિરોધી ધારો કયા રાજ્યમાં ઘડવામાં આવ્યો? પશ્ચિમ બંગાળમાં. ભારતમાં રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? 22/7/1947ના રોજ, એટલે કે 22 જુલાઈ 1947 રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર. અત્રે આપેલ કઈ વ્યક્તિઓ રાજદૂત અને હાઈ કમિશનર જેવા હોદ્દા પર રહ્યા બાદ ભારતના ઉપરાષ્ટ્રપતિ બની હતી? ડોક્ટર ઝાકિર હુસેન અને KR નારાયણન, જે રાજદૂત રહ્યા અને હાઈ કમિશનર રહ્યા પછી ઉપરાષ્ટ્રપતિ બની હોય. આગળ જોઈએ. મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હાજર ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો સિનિયર પ્રધાન સંભાળે છે. જે સિનિયર પ્રધાન હોય તે સંભાળે. રાજ્યપાલે બહાર પાડેલ વટહુકમ પર કોની મંજૂરી જરૂરી છે? રાજ્ય ધારાસભાની જરૂરી પડે છે મંજૂરી. તેની મંજૂરી લેવી પડે છે. કયા કેન્દ્ર શાસિત પ્રદેશને પોતાનું ધારાગૃહ છે? પોંડિચેરીને છે. બંધારણીય સભાએ બંધારણની વિવિધ જોગવાઈઓ અંગેનો નિર્ણય શેના દ્વારા લીધેલ હતો? સલાહ મસલત દ્વારા લીધેલો હતો. કોઈપણ વ્યક્તિ સામાન્ય ચૂંટણીઓમાં ત્યારે જ મતદાન કરી શકે છે જ્યારે તે ભારતનો નાગરિક હોય, ગાંડપણની નિશાનીઓને કારણે ગેરલાયક ઠરેલ ન હોય તો તે મતદાન કરી શકે છે. રાજ્યમાં મંત્રીશ્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? વિધાનસભા નક્કી કરે છે રાજ્યમાં મંત્રીશ્રીઓના પગાર અને ભથ્થાઓ
વિધાનસભા.